આજે આપણે ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર એટલે કે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરનો અભ્યાસ કરવો છે. અહીં મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરની રેખાકૃતિ દર્શાવેલી છે. અહીં આ ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત શું છે? તો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગૂંચળા ઉપર ટોર્ક લાગે, પરિણામે ગૂંચળું કોણાવર્તન અનુભવે છે. જોઈએ અહીંયા ઘણા બધા આંટાવાળું ગૂંચળું રાખેલું છે, જેને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું હોય. હવે આ નિયમિત ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર અક્ષની સાપેક્ષે ભ્રમણ કરી શકે તેમ ગૂંચળાને ગોઠવેલું છે. તેમાં અહીં નરમ લોખંડનો નળાકાર ગોઠવેલો હોય છે કેન્દ્રમાં, જેને પરિણામે આ ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી પણ બને છે અને ક્ષેત્રની તીવ્રતા પણ વધે છે. અહીં ગૂંચળા સાથે એક સ્પ્રિંગ પણ જોડેલી હોય છે અને દર્શક જોડેલો હોય છે. અહીં જ્યારે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અથવા તો વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યારે તેના પર ટોર્ક લાગે અને ટોર્કનું મૂલ્ય કેટલું હોય? ટોર્ક બરાબર NIAB sin θ. હવે અહીંયા આપણને ખ્યાલ છે કે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોવાથી ચુંબકીય ક્ષેત્રનો સદિશ અને ક્ષેત્રફળ સદિશ પરસ્પર લંબ થવાથી sin 90 θ બરાબર 90 થાય, sin 90 બરાબર 1 થાય, માટે ટોર્ક બરાબર NIAB થશે. sin θ બરાબર 1 લીધો એટલે ટોર્ક બરાબર NIAB થશે. આ જે ચુંબકીય ટોર્ક ઉત્પન્ન થાય છે, આ ટોર્કને કારણે જે ગૂંચળું ટોર્ક અનુભવે એને પરિણામે અહીં જે સ્પ્રિંગ જોડેલી છે ગૂંચળા સાથે, એ સ્પ્રિંગને કારણે વિરુદ્ધ ટોર્ક પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે. એ પુનઃસ્થાપક ટોર્ક કોણાવર્તનના સમપ્રમાણમાં હોય. એટલે કે કોણાવર્તન જો ફાઈ થતું હોય તો એ વિરુદ્ધ ટોર્ક કે ફાઈ જેટલું હોય. એટલે આ જે પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે છે એ ચુંબકીય ટોર્ક NIAB ને સમતોલે છે. તેથી જો સ્થિર કોણાવર્તન ફાઈ હોય તો સંતુલન સ્થિતિમાં કે ફાઈ બરાબર NIAB થાય, જ્યાં કે શું છે? સ્પ્રિંગનો બળ અચળાંક છે, એટલે કે એકમ બળ દીઠ લાગતું પુનઃસ્થાપક ટોર્ક. હવે આપણે ફાઈને સૂત્રનો કરતા બનાવી દઈએ તો આ કોણાવર્તન ફાઈ બરાબર NAB/K ઇન્ટુ I થશે. આ NAB/K એ કેવું થાય? અચળ પદ. કારણ કે n શું છે? આંટા છે, આ ક્ષેત્રફળ છે, આ સમાન ચુંબકીય ક્ષેત્ર B પણ આપણે અચળ રાખશું અને K અચળાંક છે, બળ અચળાંક. એટલે NAB/K અચળ પદ થવાથી ફાઈ ચલે છે I. એટલે કે ગૂંચળાનું કોણાવર્તન વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં છે. એટલે કે જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલો ગૂંચળાનું કોણાવર્તન થશે. ટૂંકમાં કોણાવર્તન ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આ સૂત્ર આપણે મેળવ્યું. હવે આ ગેલ્વેનોમીટરના ઉપયોગો શું છે? તો કે પરિપથમાં પ્રવાહની હાજરીની નોંધ. જો વિદ્યુત પ્રવાહ પસાર થશે તો ગૂંચળું કોણાવર્તન દર્શાવે, જો વિદ્યુત પ્રવાહ નહીં હોય તો ગૂંચળું કોણાવર્તન દર્શાવશે નહીં. એટલે કે પરિપથમાં પ્રવાહની હાજરીની નોંધ મળી શકે કોણાવર્તનને આધારે. વિસ્ટન બ્રિજમાં તટસ્થ સ્થાન શોધવા માટે જો પરિપથમાંથી પ્રવાહ પસાર થતો હશે તો કોણાવર્તન દર્શાવતું હશે, પણ નહીં થતો હોય તો કોણાવર્તન નહીં દર્શાવે, પરિણામે તટસ્થ સ્થાન તમે શોધી શકો. બીજું કે કોણાવર્તનની દિશા એટલે કે ડાબી બાજુ કે જમણી બાજુ થતી હોય તો એના ઉપરથી તમે વિદ્યુત પ્રવાહની દિશા પણ જાણી શકો છો. બીજો એક ઉપયોગ છે પ્રવાહ માપક, એટલે કે એ મીટર તરીકે તમે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરી શકો છો.
ત્યાર પછી બીજો એક ઉપયોગ છે વીજ દબાણ માપન, એટલે કે વોલ્ટ મીટર તરીકે પણ તમે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરી શકો છો. એ મીટર તરીકે ઉપયોગ કઈ રીતે કરવો અને વોલ્ટ મીટર તરીકે કઈ રીતે ઉપયોગ કરવો એ આપણે જોઈએ. ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં રૂપાંતર. હવે ગેલ્વેનોમીટરમાંથી એ મીટર એટલે કે પ્રવાહ માપક તરીકે ગેલ્વેનોમીટરને કઈ રીતે વાપરવું? આ ગેલ્વેનોમીટરને સીધું જ પ્રવાહ માપક તરીકે વાપરી શકાતું નથી, કારણ કે એને જો સીધું જ પ્રવાહ માપક તરીકે વાપરીએ તો મુશ્કેલીઓ પડે છે. કારણ કે ગેલ્વેનોમીટર એકદમ સંવેદનશીલ સાધન છે. તેમાંથી થોડાક વધારે મૂલ્યનો માઇક્રોએમ્પિયરનો મૂલ્યનો પ્રવાહ પસાર કરીએ તો પણ તે કોણાવર્તન દર્શાવે છે. એટલે જો સહેજ પણ વધારે પ્રવાહ પસાર થઈ જાય તો એ ગેલ્વેનોમીટરની ફૂલ સ્કેલ આવર્તન દર્શાવી દે, અથવા તો સાધન ગેલ્વેનોમીટર બળી જવાની શક્યતા રહેલી છે. બીજું કારણ છે કે ગેલ્વેનોમીટરને જે અવરોધ અથવા તો જે ઘટકમાંથી વહેતો પ્રવાહ માપવો હોય એમાં જ પ્રવાહ માપક તરીકે જોડવું હોય તો એને શ્રેણીમાં જોડવું પડે. હવે અહીં અવરોધમાંથી વહેતો પ્રવાહ I છે, પણ શ્રેણીમાં જોડો એટલે હવે આ પરિપથનો અવરોધ કેટલો થઈ ગયો? R + RG, એટલે કે પ્રવાહ પહેલાં કરતાં અવરોધ બદલાઈ ગયો, એટલે કે તેમાંથી વહેતો પ્રવાહ બદલાઈ જાય છે. એટલે કે પ્રવાહ બદલાઈ જાય એટલે કે જેથી પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલી નાખે. તેથી આપણે સીધું જ ગેલ્વેનોમીટરને પ્રવાહ માપક તરીકે વાપરી શકતા નથી. આ તકલીફો દૂર કરવી શું કરવું પડે? તો કે આ ગેલ્વેનોમીટરને સમાંતર એક નાના મૂલ્યનો અવરોધ જોડી દઈએ. એને શું કહેવામાં આવે છે? શન્ટ કહેવામાં આવે છે. આ તકલીફો દૂર કરવા માટે ગેલ્વેનોમીટરને સમાંતર નાના મૂલ્યનો અવરોધ જોડવો પડે છે, જેને શન્ટ કહેવામાં આવે છે. હવે આ ગેલ્વેનોમીટરને સમાંતર નાના મૂલ્યનો જે અવરોધ જોડ્યો શન્ટ, એને કારણે કઈ રીતે મુશ્કેલીઓ દૂર થાય? તો કે આ શન્ટ એકદમ નાના મૂલ્યનો અવરોધ છે, એટલે આવનારો મોટા ભાગનો પ્રવાહ શેમાંથી પસાર થઈ જાય? શન્ટમાંથી, કારણ કે નાના મૂલ્યનો અવરોધ છે એટલે મોટા ભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થઈ જાય અને બહુ ઓછા મૂલ્યનો પ્રવાહ ક્યાંથી પસાર થશે? ગેલ્વેનોમીટરમાંથી. એટલે ગેલ્વેનોમીટરને નુકસાન પણ નહીં થાય, એટલે નુકસાન થઈ જવાની સંભાવના રહેતી નથી, બરાબર. એટલે જરૂરિયાત મુજબનો વિદ્યુત પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થઈ શકશે. એટલે તમારી પહેલી મુશ્કેલી દૂર થઈ જાય છે. હવે જે આપણી આ સાધનમાંથી જે ગેલ્વેનોમીટરનો અવરોધ જોડીએ તો સાધનનો પ્રવાહ બદલાઈ જતો. તો શું? કારણ કે આ શન્ટ જોડ્યો. હવે શન્ટ જોડ્યો એ ક્યાં જોડ્યો? સમાંતરમાં. એટલે કે RG અને RS, ગેલ્વેનોમીટરનો અવરોધ RG, શન્ટનો અવરોધ RS. શન્ટનો અવરોધ કયો છે? RS. એ બંને એકબીજાને સમાંતર છે, એટલે આ વ્યવસ્થાનો અવરોધ કેટલો થાય? RG × RS છેદમાં RG + RS. પરંતુ RG ઇઝ વેરી ગ્રેટર ધેન RS, એટલે કે ગેલ્વેનોમીટરનો અવરોધ શન્ટના અવરોધ કરતાં ખૂબ જ મોટો છે, એટલે કે RG RS કરતાં ખૂબ મોટો હોય તો છેદમાં કોણ થઈ જાય? RG × RS છેદમાં RG. RG કેન્સલ એટલે વધે શું? RS. RG RS કરતાં મોટો છે એટલે RS ને આપણે અવગણી દઈએ, એટલે છેદમાં માત્ર શું વધે? RG. અંશમાં RG ને છેદમાં RG, બંને RG ઉડી ગયા, વધ્યું શું? RS. એટલે કે આ વ્યવસ્થાનો અવરોધ એકદમ નાનો થઈ જાય. હવે આ નાના મૂલ્યનો અવરોધ શ્રેણીમાં જોડ્યો તો એના કારણે પરિપથમાં કોઈ ફેર પડશે નહીં, એટલે કે પરિપથનો પ્રવાહ બદલાશે નહીં. એકદમ નાના મૂલ્યનો અવરોધ અહીં આવી જાય છે. આ વ્યવસ્થાનો અવરોધ કેવો થઈ જાય? નાના મૂલ્યનો. એટલે કે પરિપથમાંથી વહેતો પ્રવાહ બદલાવાની શક્યતા રહેતી નથી. આમ મોટા ભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થઈ જાય, તેથી સાધન બળી ન જાય અને આ વ્યવસ્થાનો અવરોધ અત્યંત નાનો હોવાથી માપન માટે જોડેલા સાધનની અસર ઓછી થાય છે.
અને વ્યવસ્થાનો અવરોધ જે છે એટલો જ જળવાય છે. હવે આ ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા એટલે કે એકમ પ્રવાહ દીઠ મળતા આવર્તનને વ્યાખ્યાયિત કરી શકાય. પ્રવાહ સંવેદિતા એટલે શું? એકમ પ્રવાહ દીઠ મળતું આવર્તન. એટલે કે ફાઈ છેદમાં આવર્તન છેદમાં પ્રવાહ આપણું સૂત્ર હતું, એમાંથી આઈ આપણે આ બાજુ લઈ આવ્યા તો શું રહે? ફાઈ બરાબર NAB/K ઇન્ટુ આઈ હતું સૂત્ર, એમાંથી આઈ આ બાજુ લઈ આવ્યા, એને શું કહી દીધું? પ્રવાહ સંવેદિતા. તો NAB/K એ તમને પ્રવાહ સંવેદિતા મળી. આ A અને B અચળ છે, તો તમે આટાની સંખ્યા ફેરફાર કરો તો એના આધારે તમે પ્રવાહ સંવેદિતા વધારી કે ઘટાડી શકો છો. ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર એટલે કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ પરિપથમાં આપેલ ઘટકના બે છેડા વચ્ચેનું વીજ દબાણ માપવા માટે થાય છે. હવે વીજ દબાણ જ્યારે માપવું હોય ત્યારે ઘટક સાથે ગેલ્વેનોમીટરને ક્યાં જોડવું પડે? સમાંતરમાં. કારણ કે જેનો વીજ દબાણ માપવું હોય એની સાથે વોલ્ટમીટરને બે છેડા વચ્ચેનો વીજ દબાણ કેવું હોય? બે છેડા વચ્ચેનું. એટલે વીજ દબાણ માપવા માટે પરિપથના બે ઘટક વચ્ચે જોડવું પડે. ઘટક વચ્ચે જોડવા માટે ક્યાં જોડવું પડે? સમાંતરમાં જોડવું પડે. આ R1 છે એનું વીજ દબાણ માપવું હોય તો આપણે આ R1 સાથે ગેલ્વેનોમીટરને ક્યાં જોડવું પડે? સમાંતરમાં જોડવું પડે. ક્યાં જોડવું પડે? સમાંતર. હવે આ ગેલ્વેનોમીટરને જોડીએ તો શું મુશ્કેલીઓ ઊભું થાય? હવે અહીંયા અવરોધ કેટલો હતો? R1. એ વખતે પ્રવાહ I માટે આ બંને છેડા વચ્ચેનું વીજ દબાણ વોલ્ટેજ કેટલો હતો? IR1 જેટલો હતો. એટલે કે વોલ્ટેજ V બરાબર IR1 જેટલો. પરંતુ હવે ગેલ્વેનોમીટર જોડ્યું એટલે તો કે ભાઈ પરિપથનો અવરોધ બદલાઈ ગયો. કેટલો બદલાણો? કે V I. આનો બંને કેવા છે? સમાંતરમાં. એટલે કે R1 ઇન્ટુ RG, R1 પ્લસ RG. કારણ કે અહીંયા R1 હતો એની બદલે RG ગુણાઈ ગયા ને R1 પ્લસ RG. એટલે વોલ્ટેજ કેવું થઈ ગયું? બદલાય. એટલે ખરેખર જે વોલ્ટેજ હતો એ બદલાય. ઉપરાંત જો ગેલ્વેનોમીટરમાંથી વધારે પ્રવાહ પસાર થાય ગેલ્વેનોમીટર પાછું બળી જાય. એટલે ગેલ્વેનોમીટરમાંથી વધારે પ્રવાહ પણ પસાર ન થવો જોઈએ અને પરિપથની વ્યવસ્થાનો અવરોધ પણ ન બદલાવો. હવે પરિપથ ગેલ્વેનોમીટરમાંથી વધારે પ્રવાહ પસાર ન થવા દેવો જોઈએ તો ગેલ્વેનોમીટરનો અવરોધ ખૂબ વધારી દેવો જોઈએ. ગેલ્વેનોમીટરનો અવરોધ વધારવા માટે શું કરવું જોઈએ? તો કે અહીંયા શ્રેણીમાં એક મોટો અવરોધ જોડી દઈએ. જોઈએ હવે આપણે R1 આ ગેલ્વેનોમીટર છે RG, એને શ્રેણીમાં હું મોટા મૂલ્યનો અવરોધ જોડી દઉં છું. શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડ્યો. હવે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડ્યો તો GR is very greater than RG. R is very greater than RG. તો આ જે G અને R બંને શ્રેણી અવરોધ છે એનું મૂલ્ય કેટલું થાય? તો કે RG ઇન્ટુ S, R પ્લસ RG. માટે RGS કેવો હશે? R ના સમપ્રમાણમાં હશે. કારણ કે R ને અવગણી શકાય, RG ને અવગણી શકાય અને R મોટો થઈ ગયો. R ખૂબ મોટો, ખૂબ જ મોટો. હવે R ખૂબ મોટો થઈ ગયો
એટલે આમાંથી પ્રવાહ કેટલો પસાર થશે? એકદમ ઓછો. એટલે આપણી મુશ્કેલી દૂર થઈ ગઈ. હવે બીજું, હવે RGS ખૂબ મોટો થઈ ગયો એટલે આ જે V છે I R1, હવે G ની જગ્યાએ તમારે શું લખવું પડશે? RGS RG શ્રેણી અવરોધ, બરાબર, અને R પ્લસ RGS એટલે કે આ શ્રેણી અવરોધ સહિતનું ગેલ્વેનોમીટર છે. તો RGS તો કેવો છે? RGS નો અવરોધ R છે. હવે R ખૂબ મોટો છે. R ખૂબ મોટો હોય તો R1 ને શું કરાય? અવગણી શકાય. હવે R1 ને અવગણી શકો એટલે R1 અહીંથી કેન્સલ થઈ ગયું. RR કેન્સલ થઈ જાય એટલે V બરાબર IR રહે. V બરાબર IR1 જે પહેલાના જેટલો જ વોલ્ટેજ છે. આમ આનાથી મુશ્કેલી દૂર થઈ શકે. એટલે કે આ મુશ્કેલી દૂર કરવા ગેલ્વેનોમીટરને સાથે શ્રેણીમાં એક મોટા મૂલ્યનો અવરોધ R જોડી દો, જેને શ્રેણી અવરોધ કહે છે. હવે વોલ્ટમીટર સંવેદિતા એટલે કે એકમ વોલ્ટ દીઠ આવર્તનને વ્યાખ્યાયિત કરી શકાય. કેવી રીતે? phi/v. હવે phi/v એટલે NAB into I upon K. તો આપણી પાસે phi એટલે NAB upon K into I હતા. અહીંયા વોલ્ટેજ વડે ભાગ્યા એટલે અહીંયા વોલ્ટેજ વડે ભાગ્યા. પણ I/V એટલે 1/R થાય. એટલે આવી રીતે તમે વોલ્ટેજ સંવેદિતાને વ્યાખ્યાયિત કરી શકો છો. આ પ્રવાહ સંવેદિતા વધારીએ તો હંમેશા વોલ્ટેજ સંવેદિતા વધે એવું જરૂરી નથી. માનો કે આટાની સંખ્યા બમણી કરીએ તો શું થાય? પ્રવાહ સંવેદિતા વધે. આટાની સંખ્યા બમણી કરીએ તો પ્રવાહ સંવેદિતા કેટલી થઈ જાય? બમણી થઈ જાય. પણ આટા અહીંયા n ની જગ્યાએ બમણા એટલે 2n કરીએ. આટા n ની જગ્યાએ 2n કરીએ, આટા બમણા કરીએ તો અવરોધ પણ બમણો થઈ જાય. એટલે અહીંયા 2 વડે ગુણીએ તો અહીંયા 2 થઈ જાય. એટલે 2 કેન્સલ થઈ જાય. એટલે n થી 2n કરીએ તો R પણ 2R થાય. પણ વોલ્ટેજ સંવેદિતા તો કેવી રહે? અચળ જ રહે છે.